નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ એવી રાશિઓ છે જે વર્ષ 2024 થી 2025 સુધીમાં તેમનું નસીબ અવકાશમાં પહોંચવા જઈ રહી છે। એટલે કે આ રાશિઓ આ વર્ષમાં ધનની આયોગ બનવા જઈ રહી છે। તેને ભાગ્યની સાથ મળવાનો છે। ભાગ્ય મુજબ જ આ રાશિઓ કામ કરશે। વ્યક્તિ એક નવા મુકામ પર પહોંચે તેટલા ધનની વર્ષા થવાની છે। હા મિત્રો, લક્ષ્મીજીના આશીર્વાદથી હવે આ રાશિઓમાંથી અમુક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે। મિત્રો, આ રાશિના લોકો પર હવે દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે, જેના કારણે માતા લક્ષ્મીના આશીર્વાદથી 2024 થી 2025 સુધીનો સમય આચર રાશિના લોકો માટે ખૂબ જ સારો સમય પસાર થવાનો છે। તમને સારા સમાચાર અથવા મોટા લાભ, નાણાકીય લાભ અને મોટી સફળતાઓ આશીર્વાદ સાથે પ્રાપ્ત થવા જઈ રહી છે, જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે। કેટલીક ભાગ્યશાળી રાશિઓ એવી રાશિ છે જેની માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે વર્ષ 2024 થી વર્ષ 2025 સુધીનો સમય ખૂબ જ સારો સ્થાપિત થશે, અને આ દરમિયાન આ રાશિના લોકો માટે ખૂબ જ સારા સમાચાર મળવાના છે। તો મિત્રો, શરૂ કરીએ આપણો વિડિયો। મિત્રો, તમને વિનંતી છે કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જરૂર નિહાળજો, અને આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને આ વિડિયોને એક લાઇક આપીને સાથે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ આપણા સૌ પર બન્યા રહે। મિત્રો, ચાલો તે નસીબદાર રાશિઓ વિશે વાત કરીએ કે જેમની માં લક્ષ્મીજીના આશીર્વાદથી વર્ષ 2024 થી 2025 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે, કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે। જો ગ્રહની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો હોય અથવા નક્ષત્ર ફેરફાર હોય તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે। દરેક વ્યક્તિએ પોતાને પોતાના જીવનમાં સારા અને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે। જો ગ્રહની સ્થિતિ સારી હશે તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવશે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। મિત્રો, આપણે જે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે સાધી ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે। હા મિત્રો, હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કંઈક આવો મહાશુભ સંયુક્ત રાજયોગ અને મહાલક્ષ્મી યોગની રચના થઈ રહી છે। આ રાશિના જાતકો માટે 2024 થી 2025 સુધીનો સમય ઘણો અનુકૂળ રહેશે। માતા લક્ષ્મીનો સારો સમય પસાર થશે। હવે આ રાશિઓમાંથી આ 6 રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપાથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, અને આ 6 રાશિઓ માટે હવે વર્ષ 2024 થી 2025 સુધીનો સમય ઘણો ભાગ્યશાળી સાબિત થવાનો છે। આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જે લોકો પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે। મિત્રો, પ્રથમ રાશિ જે આવે છે તે સિંહ રાશિ છે। મિત્રો, સિંહ રાશિના લોકો માટે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે। દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। હા મિત્રો, આ વર્ષ તમારા માટે 2024 થી 2025 સુધી સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે, અને તમને ઘણા ફાયદા થશે। અને અમે તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવશે, અને તમને તમારા જીવનમાં ફક્ત સફળતા જ મળવાની છે। વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો સારો રહેવાનો છે। તમને પરીક્ષાઓમાં સફળતા મળશે,
અને તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે અને સાથે જ તમને અભ્યાસમાં પણ રસ રહેશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની મોટી સફળતા મળશે. નોકરી કરનારાઓને પણ સારા સમાચાર મળી શકે છે. નોકરી સાથે જોડાયેલી કોઈ વાત, નોકરીમાં પ્રમોશનને લઈને તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. આ સાથે પગારમાં પણ વધારો થવાની શક્યતાઓ પણ રહેશે. તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો, તમારા પરિવારમાં દેવી લક્ષ્મી માતાનો વાસ છે અને તમારી બધી મનોકામના તમારા બાળકો દ્વારા પૂર્ણ થશે. નવા વાહન કે મકાનની પ્રાપ્તિથી પણ શુભ લાભ થશે. જો તમે કોઈ પણ ખરીદીનું આયોજન કરી રહ્યા હો તો તે તમારા માટે છે અથવા તમારા પક્ષમાં છે. આ વખતે હું તમને કહીશ કે મહાલક્ષ્મીજીની કૃપાથી આ સપનું પૂરું થશે. સિંહ રાશિના લોકો, આ તે સમય છે જ્યારે તમારા ઘરમાં લક્ષ્મીની કૃપા રહે છે. તો આ સમયનો પૂરો લાભ ઉઠાવો. તેને સરખી જવા ન દો. આપણી યાદીમાં આગળની રાશિ આવે છે મિથુન. મિત્રો, મિથુન રાશિના લોકોએ દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ વિશે જણાવું, જેના કારણે 2024થી 2025 સુધી તે તમને અસર કરશે. તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જો તમે કોર્ટમાં કોઈ કેસનો સામનો કરી રહ્યા હોવ તો આ સફળ સાબિત થશે. આ નિર્ણય તમારા પક્ષમાં રહેશે અને આ સાથે તમારા ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. ચાલો તમને જણાવીએ, દેવી લક્ષ્મીની કૃપાથી તમને આ સમય દરમિયાન અચાનક આર્થિક લાભ થશે અને અમે તમને તે સંપત્તિ વિશે જણાવીએ. મિથુન રાશિના લોકો માટે રાજયોગ પ્રાપ્તિની યોગ માતા લક્ષ્મી યોગ બની રહ્યો છે. તમારા માટે આ ખૂબ જ સારો સમય છે. તમારું માનસિક સ્વાસ્થ્ય ફાયદાકારક સાબિત થશે. કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન ન થાઓ. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સમય દરમિયાન હાથ ધરાયેલી યાત્રા પણ તમારા માટે ખૂબ જ સફળ સાબિત થશે. તમારા પરિવારમાં માત્ર સુખ હશે. મિથુન રાશિના જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી વાતાવરણ એકબંધ રહેશે. એમ કહેવું ખોટું નહીં હોય. ઉપરોક્ત 2024થી 2025ના સમયગાળામાં ખૂબ જ આયાંત્રિક રહેશે. તે છે જે તમને ચારે બાજુ ખુશીઓ લાવશે. મિત્રો, આગામી ભાગ્યશાળી રાશિ વૃષભ છે. વૃષભ રાશિ, આ સમયગાળામાં દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેશે, જેના કારણે વૃષભ રાશિના લોકોના જીવનમાં બધી જ સમસ્યાઓ અને વેદનાઓ હતી તે હવે સમાપ્ત થવાની છે. હું તમને કહી દઉં કે તે તમારી આસપાસ છે. તમને માત્ર સુખ જ મળવાનું છે અને તમને મિલકતમાં નફો મળવાનો છે. તમારી પાસે જે પણ સમસ્યાઓ છે, જીવન સંબંધિત સમસ્યાઓ છે, બધી સમસ્યાઓનું સમાધાન થવાનું છે. કે તમે બીજાના કલ્યાણ માટે કોઈ કામ કરશો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમાં ચોક્કસ ફાયદો થશે અને તે જમીન ખરીદવામાં પણ મદદ કરશે. આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. તમને નવું વાહન અને મકાન મળશે. તમે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. વૃષભ રાશિના લોકો માટે આ સમય ઘણો સારો છે. સાનુકૂળ સાબિત થશે અને આપણે પ્રેમ સંબંધો વિશે પણ જણાવીશું. તમારા માટે ખૂબ જ સારો રહેશે. પ્રેમ સંબંધો મજબૂત રહેશે. વિવાહિક જીવનમાં મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ હશે. અને અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ અને બીજા વિશે સકારાત્મક વિચારો રાખવા જોઈએ. એવું રાખો કે લોકો તમારા વિશે કહે કે તમે ખૂબ જ સારા છો. મિત્રો, તમે મનુષ્ય છો.
અને દેવી લક્ષ્મીની કૃપાથી તમે વૃષભ રાશિના છો, જે 2024 થી 2025 સુધીનો સમય દરેક બાજુથી આર્થિક લાભથી ભરેલો રહેશે, જેનો સારો યોગ રચાઈ રહ્યો છે. એવું કહેવું ખોટું નહીં હોય કે તમને ચારે બાજુથી આર્થિક લાભ થવાનો છે. વૃષભ રાશિના જાતકોને દેવી લક્ષ્મીની કૃપાથી 2024 થી 2025 સુધીનો આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે. પૂરો લાભ લો. આગળની રાશિની વાત કરીએ તો કન્યા રાશિ આગામી ભાગ્યશાળી રાશિ છે. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ મહેરબાન થવા જઈ રહી છે, જેથી 2024 થી 2025 સુધીનો સમય ઘણો સારો રહેવાનો છે. તમે તમારા જીવનમાં છેલ્લા કેટલાક સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે, કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. તમારા ઘર અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. તમે તમારા પરિવાર સાથે સુખી જીવન જીવી શકશો. તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. વેપાર કરનારા લોકોને તેમના વ્યવસાયમાં પણ ફાયદો થશે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. કન્યા રાશિના લોકો, જો તમે નવું વાહન ખરીદવા ઈચ્છો છો તો તમારી આ ઈચ્છા ચોક્કસ પૂરી થશે. તમારા બધા પ્રયત્નો પૂરા થશે. કામ થવાનું છે અને માતાના આશીર્વાદથી લક્ષ્મીજી તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે. હવે તમારા માટે ધન પ્રાપ્તિની શક્યતાઓ બની રહી છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને તેમના જીવનમાં કોઈ પ્રકારની સફળતા મળશે. કોઈ કમી નહીં આવે. મિત્રો, આગળની આગામી રાશિ કુંભ રાશિ છે. કુંભ રાશિના લોકોને કહો કે તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થવા જઈ રહી છે. કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન રહેશે, જે કુંભ રાશિના લોકો માટે વર્ષ 2024 થી વર્ષ 2025 સુધીનો સમય ઘણો સારો સાબિત થશે. આ સમય કુંભ રાશિના લોકો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમને લાભ થશે. પૈસા મેળવવાની ઘણી તકો છે. સંપત્તિ મળવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમને નવું વાહન અથવા ઘર પણ તમે ખરીદી શકો છો. તમારા જીવનમાં પૈસા સંબંધિત બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. પ્રેમમાં રહેલા લોકો તેમના પ્રેમમાં સફળતા મેળવશો, અને આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. કુંભ રાશિના લોકો, તમને લાગશે કે આમાં લક્ષ્મીનો સમય છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમય ખૂબ જ સારો સાબિત થશે. તમારા માટે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં ભણવા કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું તે સપનું પણ પૂરો થશે, કારણ કે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ આ સમય તમારા માટે પોતાના પક્ષમાં રહેવાનો છે. મિત્રો, આ યાદીની આગળની રાશિ જાણીએ તો તે મેષ છે. મેષ રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી 2024 થી 2025 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. તમે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. તમને દરેક જગ્યાએ સફળતા મળશે. તમને સફળતા પ્રાપ્ત કરતા કોઈ રોકી શકશે નહીં. તમને ચારે બાજુથી લાભ મળશે. મોટા લોકોનું સહયોગ મળશે. દેવામાંથી મુક્તિ મળશે. જો કોઈ પરિસ્થિતિ હશે તો તે પણ હવે દૂર થઈ જશે. મહેનત કરવાથી લગ્ન જીવનમાં લાભ થશે. સંબંધોમાં મધુરતા આવશે. તમને ઇચ્છિત સફળતા મળશે. વૈવાહિક ક્ષેત્ર અને અમે તમને જણાવી દઈએ કે વ્યવસાયિક દૃષ્ટિકોણથી આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.
આ રાશિવાળા લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. જે નોકરી કરે છે તેમને સંબંધિત કોઈ મોટા સમાચાર મળશે. તેમને સારા સમાચાર મળી શકે છે જેના કારણે તેમના પરિવારમાં ખુશીનો કોઈ છાંટો નહીં રહે. માં લક્ષ્મીનું સ્મરણ કરવાથી તમારા માટે એક આ રાશિના લોકો માટે સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. મિત્રો, આગામી રાશિ તુલા છે. તુલા રાશિના લોકોનું જીવન સારું રહેશે. કોઈ સમસ્યા હશે તો તે સમાપ્ત થઈ જશે. સારો યોગ બની રહ્યો છે. સફળતા અવશ્ય મળશે. મિત્રો, આ હતી કેટલીક એવી રાશિઓ જે વર્ષ 2024થી 2025 સુધીમાં તેમનું નસીબ ચમકવાનું છે અને તે સારી પ્રગતિ કરશે. મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. સાથે મળીશું એક નવી રોચક માહિતી સાથે. આ વિડિયો જોવા માટે દરેકનો ખૂબ ખૂબ આભાર.